વચરાજ દાદા વત્સરાજસિંહ સોલંકી ગુજરાતની શૌર્યગાથા અને લોકચેતનાના ઇતિહાસમાં એક અપ્રતિમ સ્થાન ધરાવે છે. તેઓ માત્ર એક લોકદેવતા નથી, પરંતુ ક્ષાત્રવટ, પરોપકાર અને જીવદયાના પરમ પ્રતીક છે. વચરાજ દાદાનો ઇતિહાસ આશરે 900 વર્ષ પૂર્વેના સોલંકી કાળ સાથે સંકળાયેલો હોવાનું મનાય છે. તેમનો જન્મ કાલરી, તાલુકો બેચરાજી મુકામે સોલંકી રાજપૂત કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ હમીરજી સોલંકી હતું. ઇતિહાસ અને લોકવાયકા મુજબ જ્યારે વચરાજ દાદાના વિવાહ સંપન્ન થઈ રહ્યા હતા અને તેઓ ચોરીમાં મંગળ ફેરા ફરી રહ્યા હતા, ત્યારે જ તેમને સમાચાર મળ્યા કે લૂંટારાઓનું એક ટોળું ગામની ગાયોને હંકારી ગયું છે. એક સાચા ક્ષત્રિય ધર્મને અનુસરીને તેઓ લગ્નવિધિ અધૂરી છોડીને ગાયોની વહારે ચઢ્યા હતા. રણ મેદાનમાં ભીષણ સંગ્રામ ખેલાયો, જેમાં તેઓએ અદ્વિતીય પરાક્રમ દાખવ્યું. આ લડાઈ દરમિયાન તેમનું મસ્તક કપાઈ ગયું હોવા છતાં તેમનું ધડ લડતું રહ્યું હોવાની માન્યતા છે. અંતે કચ્છના નાના રણમાં આવેલા એક સ્થળે તેઓ વીરગતિને પામ્યા, જે આજે વચરાજ બીટ તરીકે વિખ્યાત છે. દાદાને ગાયોના રક્ષક, ગોરક્ષક તરીકે પૂજવામાં આવે છે. તેમના મંદિરોમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના તમામ વર્ગના લોકો શીશ નમાવે છે. લોકજીવનમાં એવી દ્રઢ માન્યતા છે કે સર્પદંશ કે અન્ય ઝેરી જંતુ કરડ્યા હોય ત્યારે દાદાની બાધા રાખવાથી પીડિતની રાહત મળે છે. ગૌસેવા. દાદાના લગભગ તમામ મંદિરો સાથે ગૌશાળાઓ જોડાયેલી હોય છે, જે તેમના જીવનના મુખ્ય ઉદ્દેશ્યને જીવંત રાખે છે. નમસ્કાર બાપુ. આજે વાસરા દાદાના દર્શન માટે અમે બધા અહીંયા આવ્યા છીએ, તો આપણા મંદિરના ઇતિહાસ વિશે અને એના મહાત્મ્ય વિશે અમને જણાવશો, કે જેથી લોકો સુધી આપણા દાદાના પરચા અને એમના ઇતિહાસ વિશે લોકો જાણે. જય વચરાજ દાદા, સોલંકી વચરાજ દાદાની. વચરાજ દાદા મૂળ જન્મભૂમિ એમની મહેસાણા જિલ્લાની કાલરી. કહેવાય છે કે બે ભાઈઓ હતા. એક ભાઈ રાજપાટ સંભાળ્યું અને એક ભાઈ પહેલેથી વચરાજ સોલંકી જે એમના મોસાળમાં લોલાળા ગામ રહેતા હતા. જે પહેલેથી નાનપણથી ગૌપ્રેમી હતા અને લોલાળાથી 3-4 કિલોમીટર કુંવર ગામ, ત્યાં આગળ સમય જતા ત્યાં એમનું સગપણ નક્કી કર્યું. પછી જાન લઈને જતા હતા. ત્યાં અહીંયા આગળ બહુ બધું મોટું વીડ છે, જે ગૌચર છે અહીંયા આગળ. અને એ ગૌચરમાં જે ચારણની દીકરી છે દેવલબા, જે અહીંયા આગળ ગાયો માટે ચરાવવા માટે આવેલા, ત્યાં આગળ વિહામો કર્યો દાદાએ અને કીધું કે અહીંયા આગળ વિહામો કરતા જાઓ. દાદા એમને વિહામો કરી, માગ તારે શું જોઈએ છે? તો કે અત્યારે નહીં વીરા, જ્યારે સમય આવશે ત્યારે માગીશ. આટલું કહીને દાદા ચોરીએ ચડ્યા. 1 ફેરો, 2 ફેરા, 3 ફેરા ફેરા, ચોથો ફેરો ફરતા હતા. ત્યાં બુંદીઓ ઢોલો આવ્યો અને ચારણની દીકરી દેવલબાનો પોકાર પડ્યો કે વીરા મારી ગાયો લૂંટારા વારી ગયા. ત્યારે વચરાજ સોલંકી દાદાએ કીધું દેવલબાને, જે એમના પત્ની પુનાબાને કીધું કે જોવાય તો રાહ જોજે, પણ હું મારો ધર્મ નહીં ચૂકવું. આટલું કહીને દાદા ઘોડે સવાર થઈને ઢીંગાણા ચડે છે. બધી ગાયો વાળીને આવી જાય છે. ત્યારે ચારણની દીકરી છે દેવલબા દુહો ગાય છે કે હે ખાંડું આવ્યું ખાખરે ને ધણ આવ્યું ધણ શેર, જેની દૂધડી અમારે દીવા બળે અમારી વેગડ નો આવ્યો વાછરા. કે વેગડ ગાય મારી હજુ આવી નથી. એ ગાયને લેવા માટે પરત દાદા પાછા આવે છે. આ ધરતી ઉપર, આ ભૂમિ ઉપર 7 દિવસ 7 રાત્રે ધીંગાણું થાય છે. અને 8મા દિવસે અહીંયા આગળ જે વરખડીના ઝાડ નીચે દાદાનું મસ્તક પડે છે. એના પાન ખાવાથી સાપ, પીછી, અડકાયો, કૂતરો, કોઈ જાતના રોગ હોય તો સંપૂર્ણપણે નોર્મલ થઈ જાય છે. પછી એ મસ્તકને પાણી પાવા માટે જે ચારણની દીકરી દેવલબાઈએ યમુનાજી પ્રગટ કર્યા, જે વાવ ગાયરી. આ ફરતે ચારે બાજુ રણ છે, છતાં એ 15 ફૂટના અત્યારે સમયને જતા કૂવો કરી નાખ્યો છે આપણે. છતાં અહીંયા આગળ દાદાની દયાથી મીઠું પાણી આવે છે. અમે એના સિવાય કોઈ વિશેષ દાદા જોડે ખર્ચો માંગતા નથી. અહીંયા આગળ મસ્તક પડીને ધડ 18 કિલોમીટર લડતું જાય છે. અને ધડને પાડવા માટે જે લૂંટારા ગળીનો ઉપયોગ કરે છે, લોહીને ઠંડુ પાડવા માટે, દાદાનું ધડ ત્યાં આગળ પડે છે. અને અત્યારે હાલની સિચ્યુએશનમાં જે સોલંકીને દાદાને પૂજે છે, એ લોકો કપડાને ગળી નહીં કરતા, ગળીનો દોરો નહીં બાંધતા. પછી ચારણની દીકરી છે દેવલબા કહે છે કે સજીવન થવું છે કે નામ ઉમર કરવું છે. ત્યારે એમ કહે છે કે જે મારું જીવન હતું એ મેં ગાયો માટે થઈને, રક્ષણ માટે થઈને અર્પણ કરી દીધું છે. હવે મારે કોઈ જીવવાનો ધ્યેય નથી.
દાદા આ જે કળિયુગમાં સતયુગમાં અને વર્ષો વર્ષ જે આ ગાથા અમર થઈ ગઈ દાદાની, એ દાદાને જીવન માટે બહુ બહુ ધન્યની વાત છે. અને બીજું જે ચારણની દીકરી કીધું સજીવન થવું છે કે નામ ઉમર કરવું છે, તો સમજવા જેવો ઇતિહાસ એટલો જ છે કે જો એ ચારણની દીકરીમાં એટલી તાકાત હોય એના સજીવન કરવાની, તો એ ગાય લેવાની તાકાત ના હોય તો આ ઇતિહાસ રહ્યો. આમાંથી સમજવા જેવું કે ધર્મના કાજે ધીંગાણા કર્યા, ધર્મના રક્ષણ માટે એમને બલિદાન આપી દીધું. બીજું વધારે બાપુ આપનું નામ કહેશો? દાસ બાપુ. મેં અહીંયા પેઢીઓથી સેવા, પેલા મારા ફાધર હતા અને અત્યારે હું 4-5 વર્ષથી છેલ્લા હું સેવા કરું. આ જગ્યા કોઈ ટ્રસ્ટમાં નથી. અહીંયા આગળ જે યાત્રાળુ 5-25 રૂપિયા આપે છે એમાંથી ગાયનું ચા પાણી રોટલો બધું જગ્યાનો વિકાસ બધું એમાંથી થાય છે. અહીંયા કોઈ સરકારી સહાય ટ્રસ્ટ છે નહીં. બરાબર છે. બાપુ અહીંયા આવનાર યાત્રિકો દર્શનાર્થીઓ વિશે શું કહેશો? દર્શન યાત્રાઓ જે આ જગ્યાની કોઈને ખ્યાલ ઓછા ભાગ્યે ખ્યાલ છે તો બધાને હું કહેશું કે આવો આ જગ્યાનો પરિચય લો અને દાદાના મૂળ સ્થાનક મસ્તકની જગ્યા જે અહીંયા આગળ મસ્તક પડ્યા પછી ધડ લઈડું, આ મૂળ સ્થાનક મસ્તકની જગ્યા છે. તો હરેક યાત્રાળુને દર્શનને અથવા જગ્યાનો મુલાકાત અને ગૌશાળામાં સહયોગ આપવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.